એકદમ સરસ મજાનો ઉપમા બનાવવા માટે આપણે સામગ્રી તૈયાર કરી લીધી છે. હવે રવાને આપણે 2 મિનિટ માટે શેકી લઈશું. ત્યારબાદ 2 ચમચી જેટલું ઘી લઈને રાઈ અને જીરાનો વઘાર કરીશું અને થોડી અડદ દાળ ઉમેરીશું. 1 લીલું મરચું નાખીને થોડી હિંગ ઉમેર્યા બાદ આપણે ડુંગળી ઉમેરી દઈશું અને શાકભાજી પણ ઉમેરી દઈશું. શાકભાજી જેટલું જ મીઠું નાખીને શાકભાજીને આપણે બાફાવા દઈશું અને બીજી બાજુ આપણે 3 ગણું પાણી ઉકાળવા માટે મૂકવાનું. શાકભાજી બફાઈ જાય એટલે એમાં રવો ઉમેરી દેવાનો અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરી દેવાના અને રવો એકદમ સરસ શેકાઈ જાય એટલે ગરમ પાણી ઉમેરી દઈશું. થોડું આપણે મીઠું ઉમેરવાનું અને પછી બધી વસ્તુ એકદમ સરસ મિક્સ કરી લેવાની કે જેથી ગઠ્ઠા ના થઈ. અને હવે આપણે ખાલી 2 થી 3 મિનિટ ઢાંકી દઈશું એટલે એકદમ સરસ મજાની ઉપમા આપણી તૈયાર થઈ જશે.